જામનગર શહેરમાં વોર્ડ નંબર 6ના રહેવાસીઓ લાંબા સમયથી કાચા રસ્તા, કાદવ અને કીચડની સમસ્યાથી પરેશાન છે. વરસાદ બાદ રસ્તાઓ કાદવમાં ફેરવાઈ જતા લોકો માટે અવરજવર કરવું મુશ્કેલ બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસતા હાલ રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે. જોકે અનેકવાર રજૂઆત કરવા આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે વિપક્ષ કોંગ્રેસના કાર્યકરોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. તેમણે કાદવમાં બેસીને અને કાદવથી ભરેલા કપડાં પહેરી જામનગર મહાનગરપાલિકામાં પહોંચીને તંત્ર સામે આકરા શબ્દોમાં રજૂઆત કરી હતી. જનતાએ વારંવાર રજૂઆત કરી છે, આવેદનપત્ર આપ્યા છે, ધરણા કર્યા છે, આંદોલન કર્યા છે, પણ નિર્ભર નિંદ્રામાં સૂતેલી આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ કોઈ જાતનું જામનગરમાં કામ કરેલ નથી. જામનગરના માત્ર ને માત્ર જ્યારે રજૂઆત કરી ત્યારે મુખ્ય રોડ હોય એમાં પેચવર્ક કરી અને ઓફિસમાં બેસી અને પેરિસ જેવા રોડની વાતો કરતા હોય, વાહવાહી લેતા હોય. જામનગર વોર્ડ નંબર 6 જે બાલાજી પાર્ક વિસ્તાર છે અને એરફોર્સ 1 થી લઈ અને જે વાયુસેના નગરનો જે આખો રોડ પટ્ટો છે, છેલ્લા 1 વર્ષથી આ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હતું. ભૂગર્ભ ગટરનું કામ પૂરું થઈ ગયું, એને પણ લગભગ 8 થી 9 મહિના થયા. છતાં પણ આજે તમે જોવો છો ત્યાંના સ્થાનિકો પણ બહેનો મારા ભેગા છે. વધારે પડતા ત્યાં નિવૃત્ત અધિકારીઓ જે આર્મી મેન હોય, સેનામાં જે નોકરી કરી એ લોકો હોય, એના બાળકો સ્કૂલે ભણવા જાય છે, વારંવાર પડે છે. સ્થાનિક લોકોના ઘરમાં એટલો બધો કીચડ આવે છે, એના ઉપર રોગચાળો પણ થાય છે. ત્યાંની સ્થાનિક પરિસ્થિતિને જોવા માટે આજે ત્યાંના સ્થાનિક લોકોએ અમને બોલાવ્યા હતા. આજે આ સ્થાનિક લોકોની જે પરિસ્થિતિ છે એ મારા શરીર ઉપર લઈ અને જામનગરના મેયર છે એને વાસ્તવિક દેખાડવા માટે કોંગ્રેસ પરિવાર આજે આવ્યું છે. જામનગરના હરેક વિસ્તારની આ સમસ્યાઓ છે. જામનગરની જનતા 100% આ વખતે ચૂંટણી આવે છે. કોઈ નાત જાતમાં, કોઈ હિન્દુ મુસ્લિમમાં નહીં પડે, પણ જે વિકાસની વાતો કરી છે એનો પોલ ખરી અને આ વખતે ભારતીય જનતા પાર્ટીને ખદેડવામાં આવશે. અને કોંગ્રેસ સંપૂર્ણપણે વિસ્તારમાં જઈ સ્થાનિક લોકોને સાથે રાખીને એના મુદ્દાઓને સમજી અને રજૂઆત કરે છે. સ્થાનિક લોકો જ્યાં જ્યાં અમને હાકલ કરશે ત્યાં કોંગ્રેસ પરિવાર અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે અમે ઉભા રહેશે. આ સિવાય વિપક્ષ સભ્યોએ તંત્રને રજૂઆત કરી કે વર્ષોથી પડતર રહેલી માર્ગ વ્યવસ્થાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે, જેથી વિસ્તારના રહેવાસીઓને રાહત મળી શકે. આ અનોખા વિરોધ બાદ મહાનગરપાલિકાના શાસકોએ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. વિરોધના આ સ્વરૂપે શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. વોર્ડ નંબર 6ના લોકો અને કોંગ્રેસ સમિતિ એક આવેદનપત્ર આપવા આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 6ના અમુક પ્રશ્ન હતા રોડને લગત, કે ભૂગર્ભ થયા પછી થોડીક અત્યારે કાદવના હિસાબે તકલીફ પડે છે, તો રોડ ક્યારે થાય અને ઝડપથી થાય એવી એ લોકોની રજૂઆત હતી. જે આવેદનપત્ર છે એ મુજબ વિસ્તાર પણ એમાં લખેલા છે અને લગભગ મારી દ્રષ્ટિએ ગઈ વખતની કમિટીમાં જ અમે આ બધા રોડ પાસ કરેલા છે. અને અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માંગણીને ઉપર સુધી પહોંચાડીશ અને સાથે સાથે જેટલું જલ્દી કામ થાય એવી મારી કોશિશ હશે.